જય ભારત. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2 દિવસ પછી ઉત્તરાયણ છે. એના તહેવાર નિમિત્તે અમારી સંસ્થામાં રહેતા તમામ સ્વઅંજન ભાઈઓ બહેનોને અમે અમારા તરફથી અને દાતાઓ તરફથી બધી વસ્તુઓ જે તહેવારમાં આપવાની હોય તે આપવાના છીએ. તે આજે આપણે આપીશું એમને. નવજોત અંજન મંડળ 2008થી કાર્યરત છે અને ભાઈઓનું અને બહેનોનું બી અલગ અલગ છાત્રાલય છે અમારી ત્યાં. બંને સંસ્થાઓ ભાડાના મકાનમાં ચાલે છે. હાલ 100 લોકોની વ્યવસ્થા માટે અમે 2 મકાન ભાડે રાખેલા છે, જેનું 1.5 લાખ રૂપિયા ભાડું ભરીએ છીએ અને 100 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. જેમાં સવારે ચા નાસ્તો, સવારે એ લોકો જ્યારે નોકરી કરવા જાય અથવા કોલેજમાં ભણવા જાય એના માટે ટિફિન આપીએ છીએ. બપોરે એ લોકો જમી શકે એવા રીતેથી અને સાંજે જમવું એટલે જમવાનું રહેવાનું. આજે આપણે પહેલાં શું વસ્તુ આપવાના છીએ તે જોઈશું. આજે આમાંથી કઈ કઈ વસ્તુ કોના તરફથી દાનમાં મળી છે તે પણ આપ સૌને જણાવવાનું ખાસ કે આજે અમારી સંસ્થામાં અલકાબેન નવીનભાઈ પટેલ, જેઓ અમદાવાદના રહેવાસી છે, નવજોત અંજન મંડળ સંસ્થામાં 120 ચીકીના પેકેટ તેમના તરફથી આપવામાં આવ્યા છે. તે બદલ નવજોત અંજન મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અલકાબેન નવીનભાઈ પટેલ તરફથી ચીકી આપવામાં આવી છે. બોર અને જે આ જામફળ છે તે અમારા સતીશભાઈ પરમિતસિંહ પિંકર છે, એમના તરફથી આપવામાં આવ્યું છે. બાકી આ તલના લાડુ, રાજગરાના લાડુ અને લીમડાના લાડુ એ સંસ્થા તરફથી આપવામાં આવ્યા છે. અત્યારે આપણે ત્રીજા માળે આવી ગયા છીએ. ગઈ વખતે આપણે પહેલા માળથી શરૂઆત કરી હતી, આજે આપણે ત્રીજા માળથી શરૂઆત કરીએ છીએ અને આ છે લીમડાના લાડવા. તો હવે આપણે જે આપવાનું અમે વિતરણ ચાલુ કરીએ છીએ. સૌથી પ્રથમ અમારા જીતુભાઈ છે, જીતુભાઈ તલના લાડવા છે. આ મમરાના આ ચીકી, આમાં સિંગ અને તલની ચીકી ભેગી છે. તમને ડબ્બામાં જાકડી બોટલ છે. તમે લોટ થોડાક બોર ખાઓ, નથી થોડાક બોર ખાઓ, બરાબર. એટલે 1 2 3 4 5 અને હજુ તમને એક વસ્તુ આપવાની બાકી રહ્યા, રાજગરાનો લાડુ. ચલો હવે તમારું થઈ પૂરું. હેપી ઉત્તરાયણ. ચાઇનાની દોરીથી બધા આચવજો. મારું નામ બારિયા અલ્પેશ છે. હું 3 વર્ષથી અહીંયા રહું છું. અહીંયા રહેવાનો કોઈ પણ ચાર્જ નથી લાગતો. હું 3 વર્ષથી રહું છું. મારી જેવા 100 જણા અહીંયા રહે છે અને અલકાબેન નવીનભાઈ પટેલ તરફથી ચીકીને જે દાન કરવામાં આવ્યું છે તેનો બદલ આભાર. અને બોર અને જામફળના જે સતીશભાઈ તરફથી દાન કરવામાં આવ્યું છે તેનો પણ આભાર. અને બાકીની જે વસ્તુઓ છે નવજોત અંજન મંડળ તરફથી મળેલ છે તેનો પણ આભાર. જે બાકી જે લોકોને બીજા માળે વસ્તુ આપવા જઈશું.
લવજીનો ખૂબ ખૂબ આભાર. જેવો અમારું બહુ મીઠું થાય એવું જીવન મીઠું રહે. એકદમ સરસ છે. મમરાના લાડવા પણ એકદમ સારા છે. આપણે બીજા માળે બધું થઈ ગયું છે. પહેલે માળે જોઈશું. તો ખૂબ જ સારો છે, સરસ મજાની છે. તો તેના માટે અલકાબેન મોહનભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને હેપી ઉત્તરાયણ. હું કાંતિભાઈ જૈન નવજોત અંજન મંડળ સંસ્થા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ છે લવ મરાઠી. તેના મા બાપ નથી, તેને ખાલી માત્ર એનું નામ ખબર છે કે મારું નામ લવ મરાઠી છે. એ પહેલાં નાનો હતો ત્યારે રૂપરામ મૈપતરામ આશ્રમમાં રહેતો હતો. ત્યાંના ક્રાઇટેરિયા પ્રમાણે અમુક ઉંમર પછી ત્યાં એમને રહેવા નથી મળતું હતું, તો લવને દેખાતું નથી. તો લવને ક્યાંક મૂક્યો હશે અને ફૂટપાથ પરથી કોઈ ભાઈને મળ્યો હશે. તો અમારી સંસ્થા નવજોત અંજન મંડળમાં 2015માં કોઈ ભાઈ મૂકી ગયા છે. આજે એને દેખાતું નથી, એને એટલું ખ્યાલ પણ નથી, એનું મગજ પણ ઓછું ચાલે છે કે તમે એને ગણતરી કરાવશો 35 ને 4 કે 35 ને 2 તો પણ એને ખ્યાલ નહીં આવે. એટલે આજે આપણી સંસ્થા તમારા જેવા સૌ કોઈના દાતાઓના દાનથી ચાલે છે અને એમાં આજે લવ જેવા ઘણા લોકો સચવાય છે અને આજે આપણે લવને સાચવીએ છીએ. લવને દિવાળી હોય તો દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવે છે. જે અન્ય તહેવાર આવે એ પ્રમાણે એને મીઠાઈઓ મળે છે. લવને 2 ટાઈમ જમવાનું હોય છે. અહીંયાથી એને કોઈ કામ હોતું નથી. સંસ્થાનું નાનું મોટું કામ એનાથી થાય તે કરે છે. અને આજે ઉત્તરાયણ નિમિત્તે આજે આપણે એમને લવને જે તમે બધા જે રીતના પોતાના ઘરે ઉત્તરાયણ મનાવો છો એ જ રીતના આજે આપણે એને ચીક્કી આપીશું, બોર આપીશું, જામફળ આપીશું, તલના લાડુ આપીશું, રાજગરાના લાડુ આપીશું, મમરાના લાડુ આપીશું. અને જેમ તમે લોકો પોતાના ઘરે પોતાના બાળકો સાથે ઉત્તરાયણ મનાવો છો એમ આજે અમે પણ લવ સાથે ઉત્તરાયણ મનાવીએ છીએ. અને લવને પણ એવું ના લાગે કે મારું કોઈ છે નહીં. આજે એના પોતાના ઘરે ઉત્તરાયણ મનાવતો હોય એમ જ એને આજે આ સંસ્થા પોતાનું ઘર હોય એમ માનીને જ લવ આજે મારી સંસ્થામાં રહે છે. અને લવને પણ આજે આ બધું જે કંઈ એને સેવા મળે છે એનાથી લવ ખુશ છે. અને લવ, હા, તને કેવું લાગે છે આ સંસ્થામાં? આ સંસ્થામાં મને સારું લાગે છે.
આ સંસ્થામાં લવને કોઈ તકલીફ નથી, કારણ કે તમારા જેવા દાતા દાનવીરોને દાનથી આ સંસ્થા ચાલે છે. અને લવ જેવા ઘણા લોકોને અમે સાચવવા માગીએ છીએ. તમે અમારો મેસેજ વધુને વધુ લોકો સુધી પહોંચાડો અને વધુ લોકોને સંસ્થાની ખબર પડે, સંસ્થાની માહિતી મળે અને વધુને વધુ લોકો સંસ્થા સાથે જોડાય અને આવા ઘણા લોકો સચવાય. જય હિન્દ. આપ ખૂબ ખૂબ સૌનો આભાર. લાલસિંહભાઈને સૂત્ર બોલી અમે આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ये एक दो चार और आ डब्बो मैंने मुख्य एग्जाम पर મારું નામ હંસાબેન છે. હું નવજોત અંજન મંડળમાં એક અઠવાડિયાથી અહીંયા રહેવા આવી છું અને અમારી પાસે વર્ષના 1200 રૂપિયા લેવામાં આવે છે. અહીંયા આવ્યા પછી મને અહીંયા આગળ રહેવા જમવાની ફૂલ સગવડ મળી છે, એટલે નવજોત અંજન મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હેપી ઉત્તરાયણ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌની મદદથી આ કાર્ય ચાલે છે. અમે છેલ્લા 2008થી આ કામ કરીએ છીએ. હાલ અત્યારે અમારી પાસે પોતાની જગ્યા નથી, હાલની જગ્યામાં અમે કામ કરીએ છીએ અને જેટલા પણ લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો નવા અમારા વિડીયો ઉપર આવે છે એ લોકોને હું ખાસ વિનંતી કરીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી તમને અંજનોનું વિડીયો શું છે એ જોવા મળે. બસ મારો હેતુ આટલો જ છે. આપ સૌ મદદ કરતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.